નમસ્કાર મિત્રો, હું રવિરાજ ડાભી સ્વાગત કરું છું આપ સૌનું નોલેજ પોઈન્ટ એકેડેમીની યુટ્યુબ ચેનલ પર। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આપણે લોકડાઉન ફેઝ 3ની અંતર્ગત પહોંચી ચૂક્યા છીએ। ઘણા બધા વિદ્યાર્થીઓના ફોન અને મેસેજ આવ્યા હતા અને એક જ સવાલ હતો બધાના મોઢા ઉપર કે સર હવે શું કરીએ। તો જવાબ એક જ છે બધા માટે કે હવે એ જ કરવાનું છે જે આપણે આટલા સમયથી કરતા આવ્યા છીએ। આપણું કામ માત્ર ને માત્ર એક છે, સ્ટડી કરવાનું। તો આપણે આપણા માર્ગથી ભટકશું નહીં। આપણે આપણી સ્ટડી ઉપર વધારે ધ્યાન દેવાનું છે। લોકડાઉનના ફેઝ કોઈ પણ આવે, એક વસ્તુ થોડીક વાર માટે ઇમેજ કરીને જુઓ કે આજે આપણે ખાલી ઘરમાં પુરાયા છીએ, રાઈટ ને? બધા એવું કહે છે ઘરમાં પુરાયા છીએ, એટલા માટે હું એ વર્ડ્સ વાપરું છું। થોડીક વાર માટે ઇમેજ કરીને જુઓ કે આખી અથવા તો આખું ભારત બંધ છે, તો થોડીક કલ્પના તો કરો કે એ દશા કઈ હશે। અને થોડીક હજી વધારે આગળ વધો અને જુઓ કે આખું વિશ્વ બંધ છે, રાઈટ ને? તમે એવી રીતના સવાલ કરો છો કે જાણે કેમ તમને એકને જ તે ઘરની અંદર બાંધી રાખ્યા હોય અને બીજા બધા બાર આંટા મારતા હોય, રાઈટ ને? તમે જો થોડાક ટાઈમની અંતર્ગત કે કેટલા બધા કેસની અંદર આપણને જે છે વધારો જોવા મળે છે, રાઈટ ને? તો એવી આશા છે કે આપણે પણ સેફ રહીએ અને આપણી આસપાસનું જે એન્વાયરમેન્ટ છે એને પોઝિટિવ રાખવાનો પ્રયત્ન કરીએ અને થોડુંક આપણે આપણું સ્ટડી ઉપર ધ્યાન દઈએ। મિત્રો, આજે આપણે જે વાત કરવાના છીએ એ પાષાણ કાળની વાત કરવાના છીએ, જેને આપણે સ્ટોન એજ કહીએ છીએ। પણ સ્ટોન એજને સમજતા પહેલાં આપણે કઈ કઈ વસ્તુ ભણ્યા છીએ એ થોડીક વારમાં જોઈ લઈએ, બધી વસ્તુ એક સાથે। ત્યારબાદ આપણે પાષાણ કાળને સરખી રીતના સમજી શકશું, નહીતર એ સમજાશે નહીં। આપણે ઇતિહાસને 3 ભાગમાં વિભાજિત કર્યું હતું। પહેલો લેક્ચર જોઈ લેજો, સલાહ રહેશે। એક છે પ્રાચીન, એક છે મધ્યકાલીન અને એક છે આધુનિક। પ્રાચીન ઇતિહાસને આપણે 3 ભાગમાં વિભાજિત કર્યું હતું, રાઈટ ને? એક હતું પ્રાગ ઐતિહાસિક કાળ, એક હતું આદ્ય ઐતિહાસિક કાળ અને એક હતું ઐતિહાસિક કાળ। પ્રાગ ઐતિહાસિક કાળ એવા કાળને કહેવાય જ્યાં આપણે કોઈ લિખિત સામગ્રી જોવા મળતી નથી। સામાન્ય રૂપથી સમજીએ, બાકી બધી વસ્તુ પહેલા લેક્ચરની અંતર્ગત આપી દીધી છે। આદ્ય ઇતિહાસ એવો ઇતિહાસ કહેવાય કે લિખિત સાક્ષ્યો મળ્યા છે પણ આજ સુધી વાંચી શક્યા નથી, જેમ કે આપણે આની અંદર હડપ્પા સભ્યતાને રાખીએ છીએ। અને ઐતિહાસિક અથવા તો ઇતિહાસ એને કહેવામાં આવશે જે લિખિત પણ મળેલું છે અને આપણે એને વાંચી પણ શકીએ છીએ અને પુરાતત્વ સાક્ષ્ય પણ આપણને આની અંતર્ગત જોવા મળે છે। ત્યારબાદ આપણે ભણ્યા હતા મિત્રો કે ઇતિહાસને સમજવા માટે ઇતિહાસના સ્ત્રોતને પહેલા સમજવા પડશે। તો ઇતિહાસના સ્ત્રોતની અંતર્ગત આપણે 3 પ્રકારના સ્ત્રોત જોયા હતા। પહેલો જે સ્ત્રોત જોયો હતો એની અંદર પુરાતત્વ જોયું હતું, જેની અંદર આપણને સિક્કા, અભિલેખ, સ્મારક વગેરે જે કોઈ બાબત છે। ત્યારબાદ આપણે જોયું હતું વિદેશી સાહિત્ય। વિદેશી સાહિત્યની અંતર્ગત આપણે 3 પ્રકારના વિદેશી યાત્રીઓને જોયા હતા। એક હતા યુનાની, ત્યારબાદ આપણા મિત્રો હતા ચીની અને ત્યારબાદ આપણા હતા મિત્રો અરબી। આટલી વસ્તુ ભણ્યા બાદ આપણે અલગથી સ્ટાર્ટ કર્યું હતું, એની અંદર હેડિંગ હતું ભારતીય સાહિત્ય। હવે એ જોઈએ મિત્રો કે ભારતીય સાહિત્યની અંતર્ગત આપણે કઈ કઈ વસ્તુ જોઈ છે। મિત્રો, આપણે જે ભારતીય સાહિત્ય જોયા હતા તેને આપણે 2 ભાગની અંદર વિભાજિત કર્યા છે। એક છે ધાર્મિક સાહિત્ય અને એક છે લૌકિક સાહિત્ય। ધાર્મિક સાહિત્યને ફરી 2 ભાગમાં વિભાજિત કર્યા હતા, જેની અંદર એક હતું બ્રાહ્મણ સાહિત્ય અને એક હતું ગેર બ્રાહ્મણ સાહિત્ય અથવા તો બિન બ્રાહ્મણ સાહિત્ય। એ જ રીતે લૌકિક સાહિત્યની અંતર્ગત 2 ભાગ પાડ્યા હતા। એની અંદર પહેલું જે હતું એ હતું ઐતિહાસિક ગ્રંથ
આ ઐતિહાસિક ગ્રંથ એને કહેવાશે કે જ્યાં ધર્મ સિવાયની અન્ય પુસ્તકો જોવા મળશે, જેમ કે અર્થશાસ્ત્રથી લઈને અથવા તો અર્થશાસ્ત્રથી શરૂ કરીને હર્ષચરિતમ સુધીની પ્રાચીન ભારતની લગભગ બધી પુસ્તકો. ત્યારબાદ આપણે જોયું તો આની અંદર સંગમ સાહિત્ય. ઇતિહાસના સ્ત્રોતની અંતર્ગત પહેલો લેક્ચર જોઈ લેજો અને ઇન્ડિયન હિસ્ટ્રીની અંદર પાર્ટ 2 જોઈ લેજો, એની અંદર આખું વિવરણ આપેલું છે. આપણે બ્રાહ્મણ સાહિત્યની અંદર વેદથી શરૂ કર્યું હતું. વેદ બાદ આપણે ભણ્યા હતા બ્રાહ્મણ, ત્યારબાદ ભણ્યા હતા આપણે આરણ્યક, ત્યારબાદ ઉપનિષદ, પછી હતું વેદાંગ, ત્યારબાદ હતું આની અંદર મહાભારત, રામાયણ, પુરાણ અને સ્મૃતિ ગ્રંથ. આટલી વસ્તુ આપણે ખાલી ભણ્યા હતા બ્રાહ્મણ સાહિત્યની અંતર્ગત. હવે જે આપણો ફેઝ શરૂ થાય છે એ આ બધી વસ્તુનો શરૂ થાય છે. અત્યાર સુધી જે કાંઈ આપણે ભણ્યા છીએ એ બ્રાહ્મણ સાહિત્ય હતું ઇતિહાસની અંતર્ગત. ગેર બ્રાહ્મણ સાહિત્યની અંતર્ગત બે ભાગની અંદર વિભાજિત કરીએ છીએ. એક છે જૈન સાહિત્ય અને એક છે બૌદ્ધ સાહિત્ય. સામાન્ય રૂપથી આને કહીએ છીએ આગમ અને આને કહીએ છીએ ત્રિપિટક. પણ આ જૈન સાહિત્ય અને બૌદ્ધ સાહિત્ય ત્યારે ભણશું જ્યારે 16 મહાજનપદ પહેલા અથવા તો 16 મહાજનપદના સમયે જ્યારે જૈન અને બૌદ્ધ ધર્મને આપણે ભણશું, જેની અંદર મહાવીર અને ગૌતમ બુદ્ધ બંનેને ભણશું, ત્યારે આપણે આ વસ્તુ જોશું આની અંદર કે કઈ રીતના આ સાહિત્યનો વિરોધ થાય છે અને જૈન અને બૌદ્ધ ધર્મ આગળ વધે છે. એ જ રીતે ઐતિહાસિક ગ્રંથની અંદર અર્થશાસ્ત્ર આપણે લઈએ તો અર્થશાસ્ત્ર ક્યારે લખાશે મિત્રો? તો કે જ્યારે આપણી પાસે આચાર્ય આવશે ચાણક્ય. અને ચાણક્ય આચાર્ય ક્યારે આવશે? તો કે જ્યારે મગધ સામ્રાજ્યની સ્થાપના થશે, ચંદ્રગુપ્ત મૌર્ય વંશની સ્થાપના કરશે ત્યારે. અર્થાત જેટલા પણ ઐતિહાસિક ગ્રંથો છે, વિવરણ છે, અર્થશાસ્ત્રથી લઈને હર્ષચરિતમ સુધીના આ બધા ઇતિહાસના ગ્રંથો ક્યારે જોશું? તો કે જ્યારે જે રાજાનો સમય આવશે ત્યારે એની અંતર્ગત જોવાનો પ્રયત્ન કરશું. જ્યારે એક સાથે આ ઉત્તર ભારત ભણી લેશું ત્યારબાદ આપણે ભણશું દક્ષિણ ભારતનો ઇતિહાસ. એની અંદર પહેલું ભણશું સંગમ સાહિત્ય, સંગમ કાળ. કારણ કે આ સંગમ સાહિત્ય કે સંગમ કાળ લગભગ મૌર્ય સામ્રાજ્ય બાદ અથવા તો મૌર્ય સામ્રાજ્યની સમકક્ષ ચાલે છે. તો હવે પછીના જેટલા પણ સાહિત્યિક સ્ત્રોત છે મને આટલો ભાગ રાઈટ ને એ ક્યારે જોવાનું રહેશે? તો કે જ્યારે જે વસ્તુ આપણને જોવા મળશે ઇતિહાસની અંતર્ગત ત્યારે. ઇતિહાસના સ્ત્રોતની અંતર્ગત આટલો ભાગ આપણે સ્પેશિયલ સ્ત્રોતને લઈને નહીં ભણીએ, માત્ર આને ત્યારે જોશું જ્યારે તેનું વર્ણન આપણને જોવા મળશે. કારણ કે જો હું અત્યારે તમને ઇતિહાસના સ્ત્રોતની અંતર્ગત આ બધી વસ્તુ એકસાથે ભણાવી દઈશ તો આ બધી વસ્તુ જ્યારે જે સમય આવશે ત્યારે કામ લાગશે ને, એ કામ નહીં લાગે. સમજો, અર્થશાસ્ત્ર આપણે વાંચવા બેઠશું તો ત્યાં પાટલીપુત્રનો કોઈ ઉલ્લેખ નહીં હોય, પણ જેવો મેગાસ્થનીજ આવશે અને ઇન્ડિકા લખશે એટલે પાટલીપુત્ર માટે એક શબ્દ વાપરશે ને કહેશે કે પોલીબ્રોથા. અર્થાત કે આ બધી વસ્તુ ત્યારે આપણને સરખી રીતના સમજાશે જ્યારે એ રાજાના સમકક્ષની અંદર પુસ્તકો લખાયેલી હશે ત્યારે. જોશું આપણે જ્યારે ગુપ્ત કાળની અંદર સમાજ, કલા, સાહિત્ય, ત્યારે એની અંદર ખબર પડશે અભિજ્ઞાન શાકુંતલમનું મહત્વ શું છે. અન્યથા એ નહીં સમજાય. બસ આપણે ખાલી રટ્ટા મારવામાં આટલું સમજાશે કે કાલિદાસે અભિજ્ઞાન શાકુંતલમ નામક નાટકની રચના કરી હતી. બસ એ નાટકનો મર્મ શું હતો એ આપણને નહીં ખબર પડે. કેમ આપણે એને ભારતના અથવા તો પ્રાચીન ઇતિહાસના શેક્સપિયર કહીએ છીએ? જરાક એ વસ્તુને સમજો. મેં તમને પહેલા કીધું હતું કે ઇતિહાસ બે લોકોએ લખેલો છે. સામાન્ય રૂપથી ઇતિહાસ 3 લોકોએ લખેલો છે. એક તો કે વિદેશી લોકોએ, એક ભારતીય લોકોએ અને એક એવા લોકો હતા જે આ બંનેનો ઇતિહાસ જોઈને લખતા હતા. રાઈટ ને? તો સમજો આ વસ્તુને કે બહારી લોકો અથવા તો અંગ્રેજ જ્યારે ઇતિહાસ લખવા માટે બેઠશે અને એ અભિજ્ઞાન શાકુંતલમને વાંચશે અથવા તો કાલિદાસની રચનાઓને વાંચશે તો અંગ્રેજ બ્રિટેનથી આવ્યા હતા, યુરોપ ખંડમાંથી આવ્યા હતા, એમ માની લો. તો યુરોપ ખંડની અંદર મધ્યકાલીન યુરોપની અંતર્ગત તો શેક્સપિયર જે છે એ બોલબાલા હતી. તો એ લોકો તો શેક્સપિયરને વાંચીને આવ્યા હતા, બસ લખી નાખ્યું એક લાઈન.
રાઈટ ને, કે ભાઈ કાલિદાસ ભારતના શેક્સપિયર છે. કેમ? તો કે શેક્સપિયર અને કાલિદાસની રચના બંને સમાન છે એટલા માટે. સમજો, સમુદ્રગુપ્ત જોરદાર યુદ્ધ કરતો હશે પ્રાચીન ઇતિહાસની અંતર્ગત, પરંતુ મધ્યકાલની અંતર્ગત અથવા તો મધ્યકાલીન યુરોપની અંતર્ગત નેપોલિયન બોનાપાર્ટનો બોલબાલા હશે. તો આ જે બહારી લોકો આવશે, અંગ્રેજી લોકો, જે ભારત અમે એને ભારત ઇતિહાસમાં લખશે, એમાં લખશે સરસ મજા, રાઈટ ને, કે સમુદ્રગુપ્ત મને ભારતનો નેપોલિયન છે. સમજો, વિશ્વનો નેપોલિયન નથી, એ ભારતનો નેપોલિયન છે. વિશ્વની અંદર નેપોલિયન તો એક જ થયો છે. જો તમે ઐતિહાસિક રૂપથી જોશો તો સમુદ્રગુપ્ત પહેલા થાય છે, ત્યારબાદ થાય છે નેપોલિયન બોનાપાર્ટ. રિયલમાં ઇતિહાસમાં એ રીતે લખાવવું જોઈએ કે ભાઈ વિશ્વની અંદર પહેલો મને નેપોલિયન સમુદ્રગુપ્ત છે, અથવા તો યુરોપના ઇતિહાસમાં એવી રીતના લખાવવું જોઈએ. સમજો આ વસ્તુને, કે આ યુરોપનો મને જે છે સમુદ્રગુપ્ત છે. જે રીતે આપણે લખીએ છીએ કે આ ભારતનો નેપોલિયન છે, એ જ રીતે, રાઈટ ને. તો આને ત્યારે જોશું જ્યારે આનો સમય આવશે ત્યારે. હવે જોઈએ આની અંદર આગળ કે આપણે પૂરા પાષાણ કાળ કઈ રીતના ભણવાના છીએ. જોઈએ આની અંદર આગળ આપણે મિત્રો ઇતિહાસના પહેલા જ લેક્ચરની અંદર એ ભણી ગયા છીએ કે પ્રાચીન ઇતિહાસને 3 ભાગમાં વિભાજિત કરીએ છીએ, જેમાંથી એક છે પ્રાગ ઐતિહાસિક કાળ, ત્યારબાદ છે આદ્ય ઐતિહાસિક કાળ અને ત્યારબાદ છે ઐતિહાસિક કાળ. ઐતિહાસિક કયો, ઐતિહાસિક કયો, બંને એક છે. પ્રાગ ઇતિહાસને કહેવાય છે પ્રી હિસ્ટ્રી, જ્યારે આને કહેવાય છે પ્રોટો હિસ્ટ્રી અને જ્યારે આને કહેવામાં આવે છે હિસ્ટ્રી. એ વખતે અથવા તો પહેલા લેક્ચરમાં ખાલી આટલું સમજાવ્યું હતું તમને કે પ્રાગ ઐતિહાસિકની અંદર કોઈ પણ લિખિત સાક્ષ્ય આપણને જોવા મળતા નથી. આદ્ય ઇતિહાસની અંતર્ગત આપણને લિખિત સાક્ષ્યો જોવા મળે છે, પરંતુ આપણે એને વાંચી શક્યા નથી. ત્યારબાદ ઐતિહાસિકની અંદર એવું સમજાયું હતું કે પણ લિખિત પણ મળેલું છે, વાંચી પણ શકીએ છીએ, પુરાતાત્વિક પણ સ્ત્રોત, ઘણી બધી વસ્તુ આની અંદર હાજર છે. જોઈએ મિત્રો આની અંદર પ્રાગ ઐતિહાસિક કાળ. પ્રાગ ઐતિહાસિક કાળ સામાન્ય રૂપથી 2 ભાગમાં વિભાજિત છે. એકને કહેવામાં આવે છે પાષાણ કાળ, જ્યારે એકને કહેવામાં આવે છે ધાતુ કાળ. આજે જે વાતો પર આપણે ડિસ્કશન કરવાના છીએ એ છે આપણું પાષાણ કાળ. પાષાણ કાળ ફરી 3 ભાગના અંદર વિભાજિત થાય છે. શું લેવા વિભાજિત થાય છે? તો કે પાષાણ કાળ તેના ઉપકરણના આધારે, ઉપકરણનો અર્થ થશે ઓઝારો, ઓઝારોનો અર્થ થશે સામાનો. અર્થાત પાષાણ કાળ 3 ભાગમાં એટલા માટે વિભાજિત થશે કારણ કે ઉપકરણોની અંતર્ગત જે વિવિધતા આપણને જોવા મળે છે એટલા માટે આને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. એક છે પૂરા પાષાણ કાળ, એક છે મધ્ય પૂરા પાષાણ કાળ, મધ્ય પાષાણ કાળ, અને એક છે નવ પાષાણ કાળ. તો જોઈએ મિત્રો આની અંદર પૂરા પાષાણ કાળ, મધ્ય પાષાણ કાળ તથા નવ પાષાણ કાળ. કારણ કે આજે આપણે પાષાણ કાળ ઉપર જ ડિસ્કશન કરવાનું છે, ધાતુ કાળ ઉપર અથવા તો ધાતુ યુગ ઉપર આની પછીના લેક્ચરની અંદર જોશું. જોઈએ મિત્રો આની અંદર પાષાણ કાળને આપણે પ્રાચીન ઇતિહાસને જોતા પહેલા એ જોવાનું છે કે માનવની ઉત્પત્તિ કઈ રીતે થાય છે અને તેનો વિકાસ કઈ રીતે થાય છે. ત્યારબાદ પ્રાચીન ઇતિહાસની અંદર જે આપણે ભાગ પાડેલા છે પ્રાગ ઐતિહાસિક, આદ્ય ઐતિહાસિક અને ઐતિહાસિક, એને જોવાનો પ્રયત્ન કરશું. પણ પહેલા જોઈએ માનવની ઉત્પત્તિ. લગભગ 10 લાખ વર્ષ પહેલા પ્રાઇમેટ્સ લોકોનો જન્મ થયો હતો. તો પ્રાઇમેટ્સ કોણ છે? પહેલો સવાલ આ. તો કે આ એવા લોકો છે જે વાનર હતા એની જ એક પ્રજાતિ હતી. વાનરમાંથી નીકળેલી એક પ્રજાતિને કહેવામાં આવે છે પ્રાઇમેટ્સ. આવા લોકો અથવા તો આવી પ્રજાતિમાંથી જ માનવની ઉત્પત્તિ થઈ છે એવું માનવામાં આવે છે. એટલા માટે કહેવામાં આવ્યું કે 10 લાખ વર્ષ પહેલા આ પ્રાઇમેટ્સ લોકોની ઉત્પત્તિ થઈ હતી. ઉત્પત્તિ ભારતમાં નહોતી થઈ, આફ્રિકાની અંદર થઈ હતી. શરૂઆતમાં જ્યારે માણસ વાનરથી અલગ થયો, સમજો તો વાનર આજે પણ રહે છે તો ઝાડ ઉપર જ તે. હજી તો એ વાનર
માને માનવ વાનરમાંથી અલગ થયો હશે એટલે એ શરૂઆતમાં રહેતો તો હશે વૃક્ષો પર જ તે. વૃક્ષો પરથી એ જમીન પર આવશે, કારણ કે ભૂખ લાગશે એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતરણ કરશે. પણ સ્થાનાંતરણ જ્યારે કરશે ત્યારે જોઈ લેજો જંગલની અંદર ઘાસ કવડા મોટા હશે, જેમ કે સવાનાના મેદાન આપણે સાંભળેલું છે આ નામ, રાઈટ ને. તો જે વાનરમાંથી પ્રજાતિ અલગ થઈ હશે એ શરૂઆતમાં 4 પગે ચાલતી હશે, પરંતુ આ ઘાસ હોવાના કારણે જ્યારે જમીન ઉપર હેઠો આવશે ત્યારે જોશે કે ઉપરથી કોણ બતાય છે, ઘાસની ઉપરથી. એટલા માટે એ 2 પગને જે છે એ સહારો આપશે અને 2 હાથ ઊંચા કરીને પોતાને ઊંચો કરવાનો પ્રયત્ન કરશે આ પરિસ્થિતિમાં જ્યારે જમીન ઉપર આવશે ત્યારે. આના કારણે એ 4 પગે ચાલતા ચાલતા 2 પગે હાલવા લાગ્યો. જેવો એ 2 પગે ચાલશે એટલે જોઈ લેજો, ક્યારેક ટ્રાય કરીને જોજો કે 4 પગે ક્યારેક ચાલજો અને ક્યારેક 2 પગે ચાલજો. ગેરંટી 2 પગે ચાલશો એટલે સ્પીડ આવશે ચાલવામાં. આનો અર્થ એવો થાય છે જે સ્થાનાંતરણની સ્પીડ હતી એની અંદર વધારો જોવા મળશે. જેવો સ્થાનાંતરણની અંદર વધારો જોવા મળશે ત્યારબાદ આ પ્રજાતિ પૃથ્વી ઉપર વસવાટ કરવાની શરૂઆત કરશે. માનવની વિકાસની ઉત્પત્તિની સિમ્પલ થિયોરી આ છે, રાઈટ. આની અંદર જેટલા પણ તત્વો જોડવા હોય એ જોડી શકો છો. અને આજનો જે માનવી છે આપણે એને હોમો સેપિયન્સ કહીએ છીએ, પણ આ હોમો શું છે તો કે એક સાયન્ટિફિક શબ્દ છે. આ શબ્દ લેટિન શબ્દ છે જેનો સામાન્ય અર્થ થાય છે આદમી, મનુષ્ય. એ મનુષ્ય પુરુષ પણ હોઈ શકે છે અને સ્ત્રી પણ હોઈ શકે છે, જરૂરી નથી. ત્યારબાદ હોમો સેપિયન્સ તો આધુનિક માનવ છે. આ પહેલા પણ કેટલા પણ જે હોમો થઈ ગયા છે તો એમાંથી પ્રમુખ હોમોની અંદર પહેલું છે હોમોનિડ્સ. પૃથ્વીની ઉપર હોમો શબ્દ આવેલો છે અથવા તો હોમો જે કહેવામાં આવ્યા એની શરૂઆત અહીંયાથી થાય છે. અર્થાત માનવીને માનવ બનવાની પ્રક્રિયા આ હોમોનિડ્સથી શરૂ થાય છે. આ લોકોનો જન્મ હિમકાળમાં થયો હતો જ્યારે સમગ્ર પૃથ્વીની ઉપર બરફ હતો, બીજું કાંઈ નહોતું. પણ આ લોકો બચી ગયા એનું એક મોટું રીઝન છે કે જીઓગ્રાફી ભણ્યા હશો તો ખ્યાલ હશે, રાઈટ ને, કે 0 ડિગ્રી અહીંયાથી પસાર થાય છે. ઉપર 23 ડિગ્રી અને દક્ષિણની અંદર 23.5 ડિગ્રી. આ એવો ભાગ છે જેને આપણે લોકો કહીએ છીએ ઉષ્ણકટિબંધ. અર્થાત આ ભાગ ગરમીવાળો હશે. તો વર્લ્ડ મેપની અંદર સરખી રીતના જોજો, લગભગ ભારત પ્લસ આફ્રિકા, રાઈટ ને. જો કે ઉત્પત્તિ આફ્રિકાથી થઈ છે એટલે આફ્રિકાને ધ્યાનમાં લેશું. તો આફ્રિકાની અંદર જે આ પ્રજાતિ હતી એ પથ્થરોના સહારે ગુફામાં રહીને જીવતી રહી ગઈ એવું માનવામાં આવે છે હિમકાળની અંતર્ગત, હોમોનિડ્સની અંતર્ગત. એટલા માટે લખ્યું છે કે આની ઉત્પત્તિ આફ્રિકાની અંદર થઈ હતી, રાઈટ ને. અર્ધ ઉત્થાન મુદ્રામાં ચાલવાનું શરૂ કર્યું આ લોકોએ. મેં તમને પહેલાં કીધું, રાઈટ ને, કે 2 પગ પર નહીં, શરૂઆતમાં 4 પગ પર ચાલશે. કઈ રીતના તો કે એક જગ્યાએથી જ્યારે બીજી જગ્યાએ સ્થાનાંતરણ કરશે ત્યારે 2 પગની ઉપર કરશે અને જ્યારે ઊભો રહેવાનો વારો આવશે ત્યારે 4 પગ ઉપર આવી જશે. આ એ જ પ્રજાતિ છે. ત્યારબાદ સેકન્ડ નંબર ઉપર જે પ્રજાતિ આવે છે માનવ પ્રજાતિની અંદર આગળ વધવામાં, તો એ આવે છે ઓસ્ટ્રેલોપિથિક, રાઈટ ને. આ પ્રજાતિ પહેલો હતો જે સીધો ચાલવા લાગ્યો. અર્થાત હવે આ કોઈ હાથના સહારે ચાલશે નહીં, જે રીતે આજે આપણે ચાલીએ છીએ પોતાના પગ પર, બસ એ જ રીતે ચાલશે. આ વાનર માનવ હતો, અર્થાત આ માનવ નહોતો, મનુષ્ય નહોતો, રાઈટ ને. અડધો વાનર હશે અને અડધો માનવ હશે. એની અંદર અમુક તત્વો હજી પણ વાનરના છે. ત્યારબાદ તો કે આવા લોકોને કહેવાય છે આદ્ય માનવ અથવા તો પ્રોટો માનવ. ત્રીજા નંબરે મિત્રો આવે છે હોમો હેબિલિસ, રાઈટ ને. આ કોણ છે તો કે આ દક્ષિણ આફ્રિકાની અંદર પ્રથમ અને વાસ્તવિક માનવ હતા. કેવા વાસ્તવિક માનવ હતા તો કે જે લોકો પથ્થરોનો સાધનના પ્રયોગના રૂપમાં ઉપયોગ કરતા હતા. અર્થાત આ લોકોએ પોતાની જીવનશૈલીની અંદર પથ્થરોનો ઉપયોગ શરૂ કરી દીધો હતો. અહીંયાથી આપણો એક સિમ્પલ સવાલ પૂછાય છે
કે માનવે પહેલો પ્રયોગ કોનો કર્યો હતો? તો એ પથ્થરનો કર્યો હતો. પૂછે પહેલી ધાતુ કઈ હતી, રાઈટ ને? પૂછે ઉપકરણોના રૂપમાં પહેલું શું હતું? તો એ પથ્થર હતો. કારણ કે બીજી વસ્તુ નહીં ખબર હોય એટલા માટે. જોઈએ આની અંદર આગળ તો કે એક છે હોમો ઇરેક્ટસ. આ એવા લોકો હતા જે મને સીધા ઊભા રહેતા હતા. જો આની પહેલાની જે હોમો પ્રજાતિ બનાવી એની અંદર સીધા ચાલવાવાળા લોકો હતા. આ સીધા ઊભા રહે છે એટલા માટે આને કહેવાય છે પિથિકાથ્રોપસ ઇરેક્ટસ, રાઈટ ને? સીધા ઊભા રહેવાવાળા માનવી. ત્યારબાદ તો કે આ જ લોકોએ અગ્નિની શોધ કરી હતી પહેલી વાર, અને પહેલી વાર આ જ લોકોએ હેન્ડેક્સનો પણ પ્રયોગ કર્યો હતો. હાથમાં એવી મને જે છે પથ્થરવાળી મને કુવાડી રાખશે એને કહેવામાં આવે છે હેન્ડેક્સ. ત્યારબાદ હોમોની એક પ્રજાતિ છે સેમ્પિયન. પણ હા, આ કેવી છે? તો કે નિએન્ડરથલ, અર્થાત આ આધુનિક નથી, પરંતુ આધુનિકની શરૂઆત અથવા આધુનિક માનવની શરૂઆત, પ્રથમ બુદ્ધિજીવીની શરૂઆત જો કોઈ હોય તો એ આ પ્રજાતિને કહેવામાં આવે છે. આ પહેલી પ્રજાતિ હતી જેણે અંતિમ સંસ્કાર કરવાની શરૂઆત કરી હતી. અર્થાત અંતિમ સંસ્કારની શરૂઆત આ પ્રજાતિ દ્વારા થાય છે. એ પહેલાં કોઈ પણ લોકોએ અંતિમ સંસ્કાર કર્યો ન હતો. ત્યારબાદ તો કે છે આપણે હોમો સેમ્પિયન્સ. આને કહેવામાં આવે છે આધુનિક માનવ. તમારી અને મારી સામે, રાઈટ ને? અત્યારે આપણે જે પણ કાંઈ છીએ એ આના જ કારણે છે. તો ગુફા બનાવવાની, ચિત્રકારી, હાથીદાંતમાંથી નાની મૂર્તિ બનાવવાની, અથવા રાઈટ ને તમારી સામે ઊભા રહીને કેમેરાની અંદર વિડીયો બનાવવાવાળા લોકોને કહેવામાં આવે છે હોમો સેમ્પિયન્સ. તો આ આજની પ્રજાતિ છે. હવે જોઈએ મિત્રો આપણે આપણા ઇતિહાસની અંતર્ગત. એટલા માટે આ પ્રજાતિ ભણાવી કારણ કે તમને ખ્યાલ પડશે કે આ પ્રજાતિ પાષાણ કાળની અંદર કઈ રીતે કામ કરતી હશે. જોઈએ આની અંદર આગળ મિત્રો. પૂરા પાષાણ કાળને સામાન્ય રૂપથી પેલિયોલિથિક કહેવામાં આવે છે. પેલિયોલિથિક એક ગ્રીક શબ્દ છે જેની અંદર પેલિયોસનો અર્થ થાય છે પ્રાચીન અને લિથેસનો અર્થ થાય છે પાષાણ. અર્થાત આને આપણે પ્રાચીન પાષાણ અથવા તો પાષાણને આપણે પથ્થર પણ કહીએ છીએ કે જૂના પથ્થરને કહેવાય છે પેલિયોલિથિક. એટલા માટે આનું નામ રાખી દેવામાં આવ્યું પૂરા પાષાણ કાળ. ત્યારબાદ તો કે પૂરા પાષાણ કાળના લોકો શિકારી હતા અને ખાદ્ય સંગ્રહ હતા. માનવ સભ્ય હજી નહોતો બન્યો, માનવ અસભ્ય હતો. એટલા માટે એની ખાલી બે જ જરૂરિયાત હશે. એક હશે કે ખાવાનું, અને બીજું હશે કે એ ખાવાનું સંગ્રહ કરવો. ત્યારબાદ તો કે શારીરિક અવશેષો એક પણ જોવા મળ્યા નથી ભારતની અંદર. પણ હા, આનો અર્થ એવો નથી કે આ લોકો હતા જ નહીં. મેં તમને કીધું કે આ લોકો પહેલા આફ્રિકા ખંડમાં હતા. આફ્રિકા ખંડ બાદ ઉત્તરી પશ્ચિમી પ્રાંતની અંતર્ગત આવ્યા, અથવા તો ઉત્તરી પશ્ચિમી એશિયાની અંતર્ગત આવ્યા. ઉત્તરી પશ્ચિમી એશિયા બાદ ભારતની અંદર આવવાનો શરૂ કરે છે. આનો અર્થ સમજો કે આ અવશેષો ભારતની અંદર જોવા મળ્યા નથી. તો આ અવશેષો ક્યાં જોવા મળ્યા હશે? તો કે ઉત્તરી પશ્ચિમી એશિયાની અંતર્ગત અથવા તો આફ્રિકાની અંતર્ગત. ત્યારબાદ લોકો અગ્નિથી જાણતા હતા. અર્થાત પૂરા પાષાણ કાળના લોકોને અગ્નિનું જ્ઞાન જે હતું, પરંતુ તેનો ઉપયોગ કઈ રીતે થશે એનો કોઈ ખ્યાલ નહોતો. ઉપયોગ ક્યારે કરવાનું શરૂ કરશે? તો કે નવ પાષાણ કાળની અંતર્ગત. ત્યારબાદ આ લોકો નિગ્રીટો જાતિના હતા, જે માનવની પ્રથમ સભ્યતા કહીએ છીએ. મનુષ્યની સભ્યતાની શરૂઆતી કાળ જો કોઈને કહેવામાં આવે તો એ કહેવામાં આવે છે પૂરા પાષાણ કાળ. ત્યારબાદ તો કે આ કાળનો સમય લગભગ 2.5 લાખ વર્ષ પૂર્વ માનવામાં આવે છે. સમજો, માનવ ઇતિહાસે લગભગ પાષાણ કાળ આવતા પોતાના જીવનનું 80% પૂરું કર્યું. અર્થાત પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારથી લઈને લગભગ 80% સમય પસાર થઈ ગયો તો ત્યારબાદ માનવની શરૂઆત થઈ. રાઈટ ને? આપણે જે અત્યારે જીવીએ છીએ એ માત્ર ને માત્ર 20% ની અંદર જીવીએ છીએ. એનાથી વધારે જીવતા નથી, કારણ કે આપણે પહેલા 80% પાર્ટ પૂરો થઈ ગયો છે. આ હું નથી કહેતો, આ ઇગ્નુની બુક્સ કહે છે. રાઈટ? તો આજે આપણે જે કંઈ ભણીએ છીએ એની અંદર સોર્સ ઘણા બધા છે, એટલે એવું ન ક્યારેય વિચારતા કે આ બધી વસ્તુ ક્યાંથી આવે છે. રાઈટ ને? કોઈ એક બુક્સ ની અંદરથી આ વસ્તુ જોવા નહીં મળે. અલગ અલગ બુક ની અંદર અલગ અલગ રેફરન્સ છે. જોઈએ આની અંદર આ લોકો પેબુલ અથવા તો ફ્લેગ પદ્ધતિનો પ્રયોગ કરતા હતા. આ આપણો ક્વેશ્ચન છે.
કે પુરા પાષાણ કાળના લોકો કઈ પદ્ધતિનો ઉપયોગ કરતા હતા. સમજો, કોઈ પણ વસ્તુ બનાવવાની છે એ ફક્ત ને ફક્ત પથ્થરમાંથી બનાવવાની છે. હવે એ સમયે કોઈ લોખંડની વસ્તુ તો હશે નહીં, તો શું થશે? તો કે મોટો પથ્થર લેવામાં આવશે ધારવાળો અને એક બીજો પથ્થર લેવામાં આવશે, એની પર જોરથી મારવામાં આવશે. મારવામાં આવશે એટલે પથ્થરનો જે આગળનો ભાગ છે એ એકદમ અણીદાર થઈ જશે. આને કહેવામાં આવે છે ફ્લેટ પદ્ધતિ અથવા તો પેબુલ પદ્ધતિ. ત્યારબાદ આ કાળની પ્રથમ સાબિતી આપણને પાકિસ્તાનની અંદર સોહમ નદી ઘાટી છે ત્યાં જોવા મળે છે. આ ઘાટી હિન્દી શબ્દ છે અને ગુજરાતીમાં આપણે લોકો ખીણ કહીએ છીએ, રાઈટ ને? ત્યારબાદ ભારતમાં પાષાણ કાળ સંબંધિત માનવ દ્વારા ઉપયોગ કરવામાં આવેલ પ્રથમ જો કોઈ ઉપકરણ હોય તો એ હેન્ડેક્સ છે. એટલા માટે મેં તમને કીધું હતું થોડી વાર પહેલા કે માનવ દ્વારા ઉપયોગમાં કરેલ કોઈ પ્રથમ ઉપકરણ તો એ પથ્થર છે, પણ પૂછે પ્રથમ ધાતુ કઈ છે તો આવશે આની અંદર તાંબુ. જોઈએ આની અંદર આગળ પાષાણકાલીન વસ્તીની વાસ્તવિક શોધ કરતા રોબર્ટ બુશફૂટ હતા. આ આપણો ક્વેશ્ચન છે. રોબર્ટ બુશફૂટ 30 મે 1863 માં મદ્રાસની અંદર પલવરમ નામક સ્થાન પરથી એક હેન્ડેક્સની શોધ કરી હતી. આ હેન્ડેક્સનો અર્થ થાય છે હાથની કુવાડી, પણ સમજો ઈ કુવાડી આવી નહીં હોય, રાઈટ? આ કુવાડી ફક્ત આવી હશે. મને આ ભાગ આખો ગોળ હશે જેના કારણે પકડી શકાશે અને આ ભાગ એકદમ ધારવાળો હશે અડીદાર, જેના કારણે કોઈ વસ્તુની છાલ ઉતારી શકાય અથવા તો કોઈ ઝાડની વૃક્ષની છાલ ઉતારી શકાય. જોઈએ આની અંદર પ્રાગ ઐતિહાસિક પુરાતત્વના જનક કહેવામાં આવે છે. કોને કહેવામાં આવે છે? તો કે રોબર્ટ બુશફૂટને, જેઓનો જન્મ બ્રિટનની અંદર થયો હતો પરંતુ મૃત્યુ તેમની 1912 ની અંદર કલકત્તાની અંદર થઈ હતી. કદાચ પૂછે સવાલ તો આજ સુધી તો આવ્યો નથી. જોઈએ હવે આની અંદર પુરા પાષાણ કાળના પ્રમુખ સ્થળો કયા કયા છે. પુરા પાષાણ કાળની અંતર્ગત આપણે ઘણા બધા સ્થળો જોઈએ છીએ, પરંતુ આપણે અત્યારે માત્ર ને માત્ર 4 સ્થળો સૌથી ઇમ્પોર્ટન્ટ છે એને જોવાનો પ્રયત્ન કરીએ. આની અંદર પહેલું છે લહદાના. આ સ્થળ પુરા પાષાણ કાળનું છે જે ઉત્તર પ્રદેશની અંતર્ગત બોલન નદી ઘાટી છે ત્યાં સ્થિત છે. આ આપણો સવાલ છે કે આ સ્થળ ક્યાં છે. ક્વેશ્ચન અહીંયાથી જ બનશે, આ યાદ રાખજો. જીપીએસસી ની અંદર જો પૂછવું હશે તો એ પૂછશે, એક બાજુ આપી દેશે સ્થળ અને એક બાજુ આપી દેશે સ્થિતિ, રાઈટ ને? 4 સ્થળના અહીં આપી દેશે નામ 1 2 3 4 કરીને, અને ત્યારબાદ એની અંદર બધી જે છે એ સ્થળ આપી દેશે. એક આપી દેશે ઉત્તર પ્રદેશ, બીજું આપી દેશે મધ્યપ્રદેશ, ત્રીજું મહારાષ્ટ્ર, મને આવી રીતના કરીને આપી દેશે. પછી કહેશે મેચ ધ ફોલોઈંગ. સમજો, રાઈટ ને? એટલા માટે આપણે વધારે નહીં, જ્યાંથી જે સવાલ બનતો હશે આપણે એને જોવાનો પ્રયત્ન કરીએ. તો આ સ્થળ ઉત્તર પ્રદેશના બોલન નદી ઘાટીની અંદર સ્થિત છે. આ વિશ્વનું પ્રાચીનતમ અસ્થિ નિર્મિત માને હાડ પિંજરથી બનાવેલી માતૃદેવીની મૂર્તિ અહીંયાથી મળી આવેલી છે. આ છે ક્વેશ્ચન નંબર 2. હાડ પિંજરની મૂર્તિ જો ક્યાંયથી બનાવવામાં આવેલી હોય તો એ છે લહદાના. સમજાણી એટલી વસ્તુ. ત્યારબાદ સેકન્ડ સ્થળ જોઈએ મિત્રો આની અંદર, એ છે ભીમબેટકા, રાઈટ ને? ભીમબેટકા વર્તમાન મધ્યપ્રદેશની અંદર નર્મદા નદીની નજીક જે ભોપાલ નગર છે, આ ભોપાલથી દક્ષિણમાં 40 કિલોમીટર દૂરમાં આ સ્થળ આવેલું છે જેનું નામ છે ભીમબેટકા. આ ભારતની સૌથી પ્રાચીનતમ માનવ નિર્મિત ગુફા છે, જેની અંતર્ગત ભારતની સૌથી પ્રાચીન ચિત્રકારી કરવામાં આવી છે. આ ચિત્રની અંદર ટોટલ 243 પ્રાગ ઐતિહાસિક ચિત્ર જોવા મળ્યા છે, જેની અંદર લાલ અને ભૂરા 2 રંગનો પ્રયોગ કરેલો છે જે પથ્થર ઉપર દોરેલા છે. આ પથ્થરને સરખી રીતના જોશું તો આપણને પશુ પક્ષીના ચિત્ર સૌથી વધારે જોવા મળશે, જેનો શિકાર કરતા હશે માનવી લોકો જે છે. આ તેની સૌથી મોટી વિશેષતા છે. અર્થાત આ ભારતના સૌથી પ્રાચીનતમ ચિત્રકારી થઈ. આ કલ્ચરનો પણ સવાલ બની શકે છે, એકલો હિસ્ટ્રીનો નહીં. અહીંયાથી કદાચ કલ્ચરનો સવાલ પૂછવો હોય, સાંસ્કૃતિક વારસો, તો એ પૂછી શકે છે. ત્યારબાદ ત્રીજું જોઈએ હથનોરા. કહેવાય છે અહીંયાથી મને હાથીનું ખોપડી મળી હતી, એના નામ ઉપરથી નામ રાખી દેવામાં આવ્યું હથનોરા.
રાઈટ ને, પરંતુ આ સ્થળ મધ્યપ્રદેશના નર્મદા ઘાટીની અંતર્ગત સ્થિત છે. 1982માં અરુણ સોનકિયા નામક પુરાતત્વવિદે આનું ઉત્ખનન કરાયું હતું, જ્યાંથી તેને માનવ ખોપડીનું પ્રથમ પ્રમાણ મળ્યું હતું. સમજો, મેં તમને કીધું હતું કે આ સમયનો પાષાણ કાળનો પૂરા પાષાણ કાળની અંતર્ગત કોઈ પણ આપણને શરીર જોવા મળ્યું નથી, પરંતુ હા અહીંયાથી ફોસિલ મળેલું છે, જીવાશ્મ જોવા મળેલું છે. જો લખ્યું પ્રાગ ઐતિહાસિક માનવનું પ્રથમ તથા પ્રાચીનતમ જીવાશ્મ અહીંયાથી મળેલું છે, ફોસિલ મળેલું છે, બોડી નથી મળેલી. ત્યારબાદ લાસ્ટ તો કે કુર્નૂલ. વર્તમાનમાં આ સ્થળ આંધ્રપ્રદેશની અંદર સ્થિત છે. અહીંયાથી સૌથી પ્રાચીનતમ અગ્નિની સાબિતી જોવા મળે છે. થોડીક વાર પહેલા જ વિશેષતાની અંદર જોયું, અગ્નિથી લોકો પરિચિત હતા, પરંતુ અગ્નિના પ્રયોગથી લોકો કહીએ ને જાણકાર નહોતા. તો જોઈ લો, આની અંદર અગ્નિની ખાલી સાબિતી મળેલી છે, અગ્નિનો પ્રયોગ કરે છે એવું કંઈ જોવા મળતું નથી. આ તો મિત્રો આપણો પૂરા પાષાણ કાળ. જોઈએ આની પછી મધ્ય પાષાણ કાળ. અત્યારના સમયમાં માત્ર બે જ વસ્તુ સૌથી હાઈ અથવા તો વધી રહી છે, અથવા તો એનો ગ્રોથ થઈ રહ્યો છે. એક તો કે જેને આપણે અપનાવી લીધેલો છે કોરોના, જેના કેસ સૌથી હાઈએસ્ટ વધતા જાય છે, અને સેકન્ડ નંબર ઉપર છે ગરમી. રાઈટ ને, તો કોઈ વાંધો નહીં, ગમે એટલી ગરમી થાય, આપણે આપણું ભણવાનું સ્ટાર્ટ રાખશું. રાઈટ ને, પણ હા, એક વસ્તુ અહીંયાથી ધ્યાન દોરવા જેવી છે દરેક લોકોને. જે લોકો એવું કહેતા હતા કે કોરોના 30 ડિગ્રીને અથવા તો 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાનને સહન નથી કરી શકતો, અને આ જ ન્યૂઝ મીડિયા આપણને કહેતી હતી. જોઈ લો, રાઈટ ને, 30ની તો તમે વાત કરો છો, હે ને, 40 પાર થઈ ગયો છે ને તો એ કોરોનાની સ્પીડ તો એમ જ છે, અમુકની વધતી જાય છે. રાઈટ ને, સમજો. તો એ બધી વસ્તુ અથવા તો એ અફવાથી દૂર રહેવું કે કોરોના આમ ને કોરોના તેમ ને. રાઈટ ને, એ જ વસ્તુને થશે, અથવા તો તમે એના સંપર્કમાં જેવા આવવાનો પ્રયત્ન કરશો, રાઈટ ને, એટલે તમને થશે એ વસ્તુ ફાઇનલ છે, એમાંથી બીજો કોઈ ઓપ્શન નથી. 30 ડિગ્રીમાં થાય, 40 ડિગ્રીમાં થાય ને, એવું નથી. નકર તો સૌથી વધારે ગરમી આફ્રિકા ખંડની અંદર પડે છે, તો શું ત્યાં તો કોરોના નથી? કોરોના તો ત્યાંય છે. રાઈટ ને, અને સૌથી વધુ ઠંડી રશિયાની અંદર પડે છે, તો ત્યાં કોરોના નથી, તો ત્યાં કોરોના છે. જોઈ લો, રાઈટ ને. તો એ બધી અફવાઓથી દૂર રહીએ. રાઈટ ને, જોઈએ આની અંદર મધ્ય પાષાણ કાળ. મધ્ય પાષાણ કાળને માઇક્રોલિથિક કહેવામાં આવે છે, કારણ કે અહીંયાથી લઘુ પાષાણ સાધનો મળેલા છે. લઘુ, માઇક્રો, પાષાણનો અર્થ લિથિક્સ. આપણે થોડીક વાર પહેલા જ જોયું. નાના પથ્થરોના સાધનો બન્યા હોવાના કારણે આ સમયને કહેવામાં આવે છે માઇક્રોલિથિક. ત્યારબાદ આના પ્રથમ શોધ કરતા હતા, એનું નામ હતું C.L. કાર્લાઇલ, જેણે ઉત્તર પ્રદેશના વિંધ્ય ક્ષેત્રમાં 1867ની અંદર નાના ઉપકરણો પ્રાપ્ત કર્યા હતા, એટલા માટે તેને શોધ કરતા કહી દીધેલા. પ્લસ પહેલી વાર આ જ સમયે મિસાઇલની પણ શરૂઆત થઈ હતી, અને તેનો વિકાસનો પણ શરૂઆત થયો હતો. હવે સવાલ એ છે કે મિસાઇલ ક્યાં બનાવવા ગયા હશે? રાઈટ ને, તો સમજો કે પાષાણ કાળની અંદર જે હેન્ડેક્સ હતું એ લગભગ આવું હતું. રાઈટ ને, આ ભાગ પકડવાનો હશે આખો, અને અહીંયાથી ખુરચુરી હશે. ખુરચુરીનો અર્થ મને કોઈ વસ્તુ કાપીને આપવા. અહીંયા શું થયું કે નાના પ્રકારના પથ્થર જે છે સ્ટોન બાંધી દેવા મળવામાં આવ્યા. જેવા મળવામાં આવ્યા એટલે આને લાકડી સાથે બાંધી દેવામાં આવ્યા. કોઈ પણ જેવું અહીંયા લાકડી સાથે બંધાઈ જશે, જોઈ લો, થઈ ગયું તીર જેવું. રાઈટ ને, હવે આને ધનુષની અંદર લગાડીને છોડો તોય ભલે, અને રોકેટની અંદર અથવા તો ફ્યુલ લગાડીને ઉડાડો તોય ભલે. એટલા માટે અહીંયા કીધેલું છે કે મિસાઇલની શરૂઆત આ સમયે થઈ હતી. રિયલમાં મિસાઇલ નથી, આ ભાલું છે. એટલા માટે હિન્દીમાં મિસાઇલ માટે એક શબ્દ છે પક્ષપાસ્ત્ર. એ પકડશે ભાલું અને જોરથી હાથમાં લઈને ઘા કરશે. જે રીતે આજે આપણે મિસાઇલ મૂકીએ છીએ અને ક્લિક કરીએ છીએ અને મિસાઇલ છૂટે છે, રાઈટ ને, એવું અસ્ત્ર છે જેને દૂરથી ઘા કરવામાં આવે છે, એને કહેવામાં આવે છે પક્ષપાસ્ત્ર. અર્થાત શિકાર કરવાની ટેકનોલોજીની અંદર પણ વિકાસ થયો. પહેલા લોકો પથ્થર મારતા હતા, હવે ડાયરેક્ટ તીર મારે છે. પહેલા લોકો મોટા જાનવરોનો શિકાર કરતા હશે, હવે ડાયરેક્ટ હિરણ જેવા નાના પ્રાણીઓનો શિકાર થવાની શરૂઆત થઈ છે આ કાળની અંતર્ગત. ત્યારબાદ
શિકારી તો લોકો હતા તે પણ પશુપાલક થયા, અર્થાત હવે લોકોએ પોતાની સાથે પાલતુ પશુઓને રાખવાનો શરૂ કર્યો અને આની અંદર પ્રથમ સ્થાન જો કોઈ આવતું હોય તો એ કૂતરાનું આવશે કે વ્યક્તિએ પોતાના પાલતુ પ્રાણીની અંદર પહેલીવાર કોને સ્થાન આપ્યું હતું તો એ કૂતરાઓને સ્થાન આપ્યું હતું. ત્યારબાદ માનવીના અસ્થિપિંજર આ જ સમયે પ્રાપ્ત થયા હતા. જોઈ લો, પૂરા પાષાણની અંદર આપણે જીવાશ્મ મળ્યા હતા, ફોસિલ. અહીંયા આપણને આખી બોડી મળે છે પહેલીવાર. તો આ બંનેની અંદરથી સવાલ છે. જોઈએ મધ્ય પાષાણ કાળના પ્રમુખ સ્થળો. મધ્ય પાષાણ સ્થળોની અંતર્ગત પ્રમુખ સ્થળોમાં 5 સ્થળો છે. એની અંદર પહેલું છે બાગોર. બાગોર વર્તમાન રાજસ્થાનના ભીલવાડા જિલ્લાની અંદર સ્થિત છે. આ મધ્ય પાષાણ સ્થળનું સૌથી મોટામાં મોટું સ્થળ છે. આ ક્વેશ્ચન છે. ત્યારબાદ આ સ્થળનું ઉત્ખનન B.A. મિશ્ર દ્વારા કરવામાં આવ્યું હતું. અહીંયાથી 3 બાણાગ્રહ મળ્યા છે. બાણાગ્રહ અર્થાત જે બાણ હોય છે મિત્રો, આ એનો આ જે આગળનો ભાગ હોય છે એને કહેવામાં આવે છે બાણાગ્રહ. બાણની આગળનો ભાગ, રાઈટ ને. કદાચ આ લાકડામાં હશે એટલા માટે દફન થયું હશે, એના કારણે આ ગળી ગયું હશે એટલા માટે નહીં મળ્યું, પણ આ ભાગ પથ્થરથી બનેલો છે તો મળ્યો છે અહીંયાથી. મૃતકોને સુનિયોજિત માને સૌથી સારામાં સારા રીતે દફન કરવાનો પ્રથમ સાબિતી જો આપણને ક્યાંય મળી હોય તો એ જોવા મળે છે આપણે રાજસ્થાનના બાગોરની અંતર્ગત. ત્યારબાદ તો કે બાગોરથી થોડાક નીચે આવીએ લંઘનાસ. આ આપણા ગુજરાતની અંદર સ્થિત છે, જેનું ઉત્ખનન H.D. શાંખલિયા દ્વારા કરવામાં આવ્યું હતું. પ્લસ અહીંયાથી 14 1 2 નહીં, રાઈટ ને, માનવ કંકાલ મળી આવ્યા છે, અર્થાત માનવ અસ્થિપિંજર મળી આવ્યા છે. મધ્ય પાષાણ યુગનું સૌથી સારામાં સારા સાધનો ક્યાંય મળી આવ્યા હોય તો એ છે આપણું ગુજરાતની અંતર્ગત. ત્યારબાદ જઈએ તો કે એક છે મહદા. આ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢની અંતર્ગત સ્થિત છે. અહીંયાથી સૌથી પ્રાચીન મધ્ય પાષાણ સ્થળ મળી આવ્યું છે, અર્થાત આ 5 સ્થળોની અંદર નહીં, મધ્ય પાષાણ સ્થળમાં જેટલા પણ પ્રાચીન સ્થળો છે એની અંદર સૌથી પ્રાચીનમાં પ્રાચીન હશે તો એ છે મહદા. સમજો સવાલ, એટલે કહીએ છીએ સૌથી મોટું, આ છે સૌથી પ્રાચીન, અહીંયા છે સૌથી સારામાં સારા ઉપકરણો. સવાલ આ રીતના પૂછશે. ત્યારબાદ અહીંયાથી સ્ત્રી પુરુષને એક સાથે દફન કરવાનો એક કબર મળી આવેલી છે. આપણી બુકની અંદર લખેલું હશે યુગ્મ સમાધિ મળી આવેલી છે. મધ્ય પાષાણ કાળનું એકમાત્ર સ્થળ જ્યાંથી યુગ્મ સમાધિ મળી આવી છે તો એ છે મહદા. ત્યારબાદ જોઈએ આની અંદર સરાયન હરાય, રાઈટ ને. આ ઉત્તર પ્રદેશની અંદર સ્થિત છે. જોઈ લો, મહદહારાની એક્ઝેક્ટ દક્ષિણની અંદર છે. યુદ્ધમાં હત્યાની પ્રથમ સાબિતી અહીંયાથી મળે છે. શું લેવા કહેવામાં આવ્યું છે કે યુદ્ધમાં પ્રથમ સાબિતી અહીંયા મળે છે? કારણ કે એક માનવ કંકાલ મળી આવ્યું છે, મને માણસની ખોપડી, જેની અંદર પથ્થર ઘૂસેલો છે. તો પથ્થર ત્યારે જ ઘૂસ્યો હશે જ્યારે એના ઉપર આક્રમણ થયું હશે અથવા તો એને મારવામાં આવેલો હશે. એટલા માટે અહીંયા લખેલું છે કે હત્યાનું આ પ્રથમ સાબિતી છે. અહીંયાથી માનવ આક્રમણના પણ ઘણા બધા સબૂતો મળી આવ્યા છે. અહીંયા જે લોકોને દફન કરવામાં આવ્યા છે તેનું પશ્ચિમમાં માથું છે અને પૂર્વની અંદર પગ રાખેલા છે, અર્થાત જેટલા પણ શવ હશે એનું માથું પશ્ચિમની તરફ હશે અને પૂર્વની તરફ એના પગ છે. અહીંયાથી એક કબ્ર મળી છે જ્યાં એક સાથે 3 કંકાલને દફન કરવામાં આવ્યા છે. ત્યારબાદ તો કે લાસ્ટ જોઈએ આદમગઢ. આદમગઢ વર્તમાનના મધ્યપ્રદેશના હોશંગાબાદમાં સ્થિત છે. આ ભારતનું સૌથી પ્રાચીન પશુપાલનની સાબિતી આપતું સ્થળ છે. મેં તમને પહેલા કીધું મધ્ય પાષાણ કાળની અંદર પશુપાલનની શરૂઆત થઈ, નવ પાષાણ કાળની અંદર કૃષિની શરૂઆત થશે. તો અહીંયાથી પશુપાલનની શરૂઆત થાય છે, પ્લસ સૂક્ષ્મ પથ્થરના ઉપકરણ પણ અહીંયાથી મળી આવ્યા છે. પરંતુ પૂછે સૌથી સારામાં સારા ક્યાંથી મળી આવ્યા છે તો એ ગુજરાતમાં મળી આવેલા છે. 5માંથી એક સવાલ. પહેલો સવાલ પશુપાલનની સાબિતી, બીજો સવાલ અહીંયાથી આક્રમણની સાબિતી, ત્રીજો સવાલ સૌથી પ્રાચીન સ્થળ અથવા તો પહેલું સ્થળ અથવા તો યુગ્મ સમાધિ અથવા તો બાગોરની અંદર સૌથી મોટામાં મોટું સ્થળ, અને પૂછશે સૌથી સારામાં સારા સાધનો ક્યાંથી મળી આવ્યા છે. હવે જોઈએ મિત્રો આપણો લાસ્ટ ટોપિક આજનો નવપાષાણ કાળ. નવપાષાણ કાળને નિયોલિથિક કહેવામાં આવે છે. ક્યાંક લખેલું હશે મિત્રો ન્યુલિથિક કહેવામાં આવે છે, તો બંને એક જ છે.
નિયો એક યુનાની શબ્દ છે, ક્યાંક લખેલું હશે ગ્રીક શબ્દ છે, બંને એક જ છે, જેનો અર્થ થાય છે નવીન, એટલા માટે આનું નામ છે નવપાષાણ કાળ. ત્યારબાદ નિયો શબ્દનો પહેલી વાર પ્રયોગ 1865માં થયો હતો. આ પ્રયોગ સર જોન લુબાર્ક દ્વારા કરવામાં આવ્યો હતો. લુબાર્કે પોતાની પુસ્તક પ્રી હિસ્ટોરિક ટાઈમ્સની અંદર પહેલીવાર આ નિયો શબ્દનો પ્રયોગ કર્યો હતો. ત્યારબાદ આગળ જોઈએ નવપાષાણ કાળની વિશેષતા. ઇતિહાસની અંતર્ગત જો સવાલ પૂછાવાના સ્ટાર્ટ થશે તમને લોકોને, રાઈટ ને, કોઈ ચેપ્ટરની અંતર્ગત, તો અહીંયાથી સ્ટાર્ટ થશે. પૂરા પાષાણ ને મધ્ય પાષાણની અંદર થોડી ઘણી આપણને અસમાનતા જોવા મળે છે, પરંતુ અહીંયાથી હોમો સેપિયન્સની શરૂઆત થાય છે. એટલા માટે ઇતિહાસના દ્રષ્ટિથી નવપાષાણ કાળ પૂરા પાષાણ કાળ અને મધ્ય પાષાણ કાળ કરતાં થોડોક વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે આની વિશેષતા જોઈએ છીએ. વિશેષતા એ છે કે સાધનોની અંદર ઘર્ષણ શરૂ થયું. ઘર્ષણ અર્થાત તેને ઘસવાનું સ્ટાર્ટ થયું, જેના કારણે તેના પર પોલિશ કરવાની શરૂઆત થઈ. અર્થાત જે પથ્થરો હતા, જે પહેલા ખડબચડા હતા, હવે તેને એકદમ ચમકદાર બનાવવાનો પ્રયત્ન કર્યો, એકદમ લીસા બનાવવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ ખાદ્ય ઉત્પાદક, અર્થાત જ્યારે પૂરા પાષાણ કાળની અંદર લોકો ખાદ્ય ઉત્પાદક નહોતા, ખાદ્ય સંગ્રાહક કરતા હતા. અર્થાત શિકાર કર્યા બાદ એ જે પણ કોઈ વસ્તુ હતી તેનો સંગ્રહ કરતા હતા. અહીંયા શું થયું? ખાદ્ય ઉત્પાદક, માને પોતાના જમવા માટે આહારનું ઉત્પાદન કરવા લાગ્યા નવપાષાણ કાળના લોકો. અર્થાત અહીંયાથી ભારતની અંદર કૃષિની શરૂઆત થાય છે. આ આપણો ક્વેશ્ચન છે કે ભારતમાં કૃષિની શરૂઆત કરવાવાળા અથવા તો કૃષિની શરૂઆત કયા કાળમાં થઈ હતી? તો એ નવપાષાણ કાળની અંદર થઈ હતી. પશુઓને પાલતુ સૌથી વધારે બનાવવામાં આવ્યા. મધ્ય પાષાણ કાળની અંદર ખાલી પાલતુ પશુ બનાવ્યા હતા, પરંતુ સૌથી વધારે પાલતુ પશુ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો નવપાષાણ કાળની અંદર, જેની અંદર પહેલા લોકો હતા અથવા તો પાલતુ બનાવવાવાળા પહેલા જાનવર હતા કૂતરા. ત્યારબાદ જોઈએ માટીના વાસણ બનાવવાની શરૂઆત થઈ. તો માટીનું વાસણ કદાચ માની લ્યો કે આવી રીતના બનશે, રાઈટ, એક ઘડો બનશે, પણ આ ઘડાને બનાવશે કોણ? તો કે નીચે ઓલું જે વ્હીલ ફરતું હશે ને એ, રાઈટ ને, આ વ્હીલ જે ફરતું હશે, પૈડું જે ફરતું હશે, અને જ્યારે જ્યારે આ માટી બનતી હશે ત્યારે કોકે એવો વિચાર કર્યો કે આડું ફરે છે એની કરતાં બેસ્ટ છે ઊભું ફેરવવાનું શરૂ કરીએ તો, અને ઊભું જ્યારે ફેરવશું ત્યારે એક નહીં બે ફેરવીએ, રાઈટ ને, અને વચ્ચે કોઈ વસ્તુનો ભાર મૂકી દેશું. અર્થાત પૈડાની શરૂઆતથી, રાઈટ ને, એટલા જ માટે લખ્યું મજબૂત પૈડું હતું. અર્થાત આજનું જે પૈડું છે એ આવું હોય છે, આરાવાળું, રાઈટ ને. આ પૈડું આરાવાળું નહોતું, રાઈટ ને, આરા વગર નહોતું, આખું પૈડું હતું. આનાથી માઇગ્રેશનને સૌથી વધારે મજબૂતી મળશે. પૈડાના કારણે એક સ્થાનેથી બીજી સ્થાને જવામાં સ્પીડ જોવા મળશે. ત્યારબાદ કાળા પથ્થરોનો પ્રયોગ શરૂ થયો અથવા તો શરૂ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી કાળા પથ્થર નહોતા, પહેલી વાર કાળા પથ્થર થાય છે. અગ્નિનો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો. અર્થાત જે ખાદ્ય ઉત્પાદકની અંદર જે પણ કોઈ ઘઉં જવ જે કાંઈ વસ્તુ છે તેને પકાવવાનો પ્રયોગ શરૂ થયો હતો. વસ્ત્રનો પ્રયોગ શરૂ થયો હતો. અર્થાત લોકો કપડાં પહેરતા થઈ ગયા હતા. તાંબાનો પ્રયોગ પહેલી વાર અહીંયાથી જ શરૂ થયો હતો. જે તમારો સવાલ આવે છે કે ધાતુની અંતર્ગત માનવ દ્વારા ઉપયોગ કરવામાં આવેલ પ્રથમ ધાતુ કઈ હતી? તો એ હતું તાંબા. કયા સમયમાં થાય છે? નવપાષાણ કાળની અંદર. લોકોના જીવનની અંદર એક સ્થાયિત્વ જોવા મળ્યું. સ્થાયિત્વ એટલા માટે જોવા મળ્યું કે એને બધી જ વસ્તુ પોતાની આજુબાજુ પ્રમાણે જે છે મળી રહેતી હતી. એટલા માટે પૂરા પાષાણ કાળની અંદર લોકોનું જીવન સ્થાયી નહોતું, અસ્થાયી હતું. એટલા માટે એ લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ. એટલા માટે આપણે એની અંદર જોયું કે એ લોકોનું જીવન શિકારી બેઝ હતું, રાઈટ ને. શિકાર કરીને જ કોઈ વસ્તુ હાસિલ કરવાની હતી. હવે લોકો કૃષિ કરતા થઈ ગયા. જેવા કૃષિ કરતા થઈ ગયા એટલે હવે ત્યારબાદ કહે છે કે હવે અધિકાર આપો, રાઈટ ને. ત્યારબાદ જમીન માટે યુદ્ધ થવાના શરૂ થશે. અર્થાત અહીંયાથી હોમો સેપિયન્સ વ્યક્તિની શરૂઆત થાય છે. જોઈએ આની અંદર નવપાષાણ કાળના પ્રમુખ સ્થળો. નવપાષાણ કાળના પ્રમુખ સ્થળોની અંદર પહેલું સ્થળ છે મહેરગઢ. મહેરગઢ વર્તમાન પાકિસ્તાનના બલુચિસ્તાનની અંદર હતું. સમજો, ઇતિહાસની અંદર પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, ભૂટાન, રાઈટ ને, આ બધા ભારતનો ભાગ હતા. અફઘાનિસ્તાન,
તો આની અંદર આપણે એ ફેરફાર નહીં કરીએ. ફેરફાર ક્યારે કરશું તો કે 1947 આધુનિક ભારત જ્યારે ભણશું ત્યારે. તો આ સ્થળ પાકિસ્તાનના બલુચિસ્તાનની અંદર હતું, જેનો સામાન્ય અર્થ થાય છે રોટી કી ટોકરી અથવા તો બાસ્કેટ, રાઈટ ને. આ સૌથી પ્રાચીન નવપાષાણિક સ્થળ છે. તમને પૂછશે સૌથી પ્રાચીન મધ્ય પાષાણિક સ્થળ, ત્યારબાદ પૂછશે નવપાષાણિક સ્થળ. ત્યારબાદ પાલતુ ભેંસનું સૌથી પ્રાચીનતમ સાબિતી આ જ સ્થળથી મળી આવેલી છે. તાંબાને ગાળવા માટેની જે ભઠ્ઠીઓ હતી તે પણ આપણને ક્યાંથી મળી આવે છે તો કે મહેરગઢમાંથી. સ્થાયી જીવનનું પ્રથમ સાબિતી આપતું સ્થળ તો એ છે મહેરગઢ. ત્યારબાદ કૃષિની સૌથી પ્રાચીનતમ સાબિતી આપતું સ્થળ તો કે એ હતું મહેરગઢ. ત્યારબાદ આ કૃષિની અંદર ઘઉં, જવ અને કપાસની ખેતી કરવામાં આવતી હતી, પરંતુ કોરડી હવા, રાઈટ ને, અને ચોપાની માંડો, આ બંને સ્થળ ઉત્તર પ્રદેશની અંદર છે, જેમાંથી ચોપાની માંડો એકમાત્ર એવું સ્થળ છે જે વિશ્વની અથવા તો વિશ્વનું સૌથી જૂનું સ્થળ છે જે ચોખાની સાબિતી આપે છે. જો અહીંયા ઘઉં, જવ અને કપાસ છે અને અહીંયા ચોખા છે. સવાલ આવડો આ પૂછાયેલો છે, આ હજી સુધી સવાલ આવેલો નથી. ત્યારબાદ બુર્જ હોમ કાશ્મીરની અંદર છે. માલિક સાથે કૂતરાને દફન કરવાની જો કબર ક્યાંયથી મળી આવેલી હોય તો એ આવી છે બુર્જ હોમની અંદરથી. આ સૌથી વધુ નવપાષાણકાલીન સાધનો ધરાવતું સ્થળ છે. ત્યારબાદ તો કે ગુફ કરાલ, જેનો અર્થ થાય છે કુંભારનું ઘર. અહીંયાથી સૌથી વધારે ગર્તાવાસ મળેલા છે. ગર્તાવાસ અર્થાત ગુફાઓની અંદર આવાસ કરવામાં આવે છે, એને કહેવામાં આવે છે ગર્તાવાસ. ત્યારબાદ છે ચિરાન, જે બિહારની અંદર છે. આ સ્થળ સૌથી વધુ પશુના હાડપિંજર મળી આવ્યા છે, અર્થાત અહીંયાથી જે હાડપિંજર મળેલા છે એ હરણના છે. પૂછે કે સૌથી વધારે હાડકાના અસ્થિપિંજરોના સાધનો ક્યાંથી મળેલા છે તો એ મળેલા છે ચિરાનની અંતર્ગત. મિત્રો, આ હતો આપણો પાષાણકાલીન સ્થળ અથવા તો પાષાણ કાળ. હવે પછીના લેક્ચરની અંદર આપણે જે ધાતુ યુગ છે એને જોવાનો પ્રયત્ન કરશું અને ત્યારબાદ સિંધુ સભ્યતા, ત્યારબાદ વૈદિક, ઉત્તર વૈદિક સભ્યતાને જોવાનો પ્રયત્ન કરશું. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો તથા જરૂરિયાત લોકો સુધી પહોંચે તેના માટે શેર કરો. આભાર.